ત્યારે મનરેગા કાયદો પસાર કરવામાં સર્વસંમતિની સંસદમાં પસાર થઈ ત્યારે આ આખા વિશ્વ એની નોંધ લીધેલી અને બહુ ગર્વ સાથે આખા દેશમાં એની વધામણી થયેલી. એક વંચિતોને, ગરીબોને, દલિતોને, મારા આદિવાસી ભાઈને, આર્થિક પછાત લોકોને રોજીરોટી પૂરું પાડવું આ છે. ગામડામાં રહેતા માણસને રોજીરોટી એનાથી મળે છે. ત્યારે એને બંધ કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા એનું નામ મહાત્મા ગાંધી જે વિશ્વના પૂજનીય છે એમનું નામ મહાત્મા ગાંધીનું હટાવીને બદલવાની પેરવી કરી રહેલા છે. પાસ થઈ ગયો સંસદમાં કાયદો, એનો અમે વિરોધ કરીએ છીએ કે ગાંધીનું નામ ક્યારેય મિટાવી ના શકાય. ગાંધી અજેય છે. ત્યારે આ એટલા માટે કોશિશ કરી રહ્યા છે કે આજે નામ બદલે છે. આવતીકાલે આ કાયદોને આ કાયદાને રદ કરી મનરેગા યોજનાને બંધ કરવાની લાઈન કરી રહ્યા છે. એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયતથી લઈને સંસદ સુધી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આમાં ખરડાયેલા છે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારમાં. એ ફાઇલ દબાવવા માટે, એ ફાઇલને બંધ કરવા માટે આ યોજના બંધ કરવા જઈ રહ્યા છે. એના વિરોધમાં આજે કોંગ્રેસ સમિતિ દ્વારા અમે સખત શબ્દોમાં એનો વિરોધ નોંધાવીએ છીએ.